12th ગુજરાતી મીડિયમ અત્યાર સુધી આપણે વિદ્યુત ભારનું વિતરણ જોયું કેપેસિટરમાં. તો તેની ઉર્જા વિશે પણ આપણે જાણકારી મેળવી દીધી છે. ઉર્જાનું જે સૂત્ર આવ્યું હતું 1/2 CV² અને તેના બીજા બે અલગ અલગ ફોર્મ Q²/2C અને 1/2Q × V, આ બંને સૂત્રો પણ બીજા આપણે ભણી ગયા હતા. પછી આપણે શું કર્યું હતું કે બંને કેપેસિટરને ભેગા કર્યા હતા. તો બંને કેપેસિટરને ભેગા કરતા તેનું V ફાઇનલ મતલબ કે વિદ્યુત ભારનું વિતરણ થતું હતું. ક્યાં સુધી વિદ્યુત ભારનું વિતરણ થાય કે જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા ના થઈ જાય ત્યાં સુધી બંનેમાં વિદ્યુત ભારનું વિતરણ થતું હતું. અને વિદ્યુત ભારનું વિદ્યુત પોટેન્શિયલનો જે ફોર્મ્યુલા આવતો હતો V ફાઇનલ, તે પણ આપણે જોયો હતો. તો ફરી વખત એને રિવાઇઝ કરી લઈએ અને પછી ઉર્જામાં જે વ્યય થાય છે તેની ગણતરી કરી અને પછી થોડા દાખલા ગણીએ આપણે. તો સૌથી પહેલાં આપણે જે કેસ લીધો હતો એના વિશે ચર્ચા કરીએ. તો આપણે એક કેપેસિટર લીધું હતું C1, બીજું કેપેસિટર લીધું હતું C2, જેને V1 બેટરીથી આપણે Q1 જેટલો વિદ્યુત ભાર આપ્યો હતો, V2 બેટરીથી તેને આપણે Q2 જેટલો વિદ્યુત ભાર આપેલો હતો. તો V1 થી જેટલું ચાર્જ કરેલું હતું જેના પર Q1 વિદ્યુત ભાર, V2 થી ચાર્જ કર્યું હતું તેના પર Q2 વિદ્યુત ભાર, C1 C2 એની કેપેસિટન્સ હતું. પછી આ બંનેને આપણે જોડી દીધું હતું અને જોડી દીધા પછી આપણને V ફાઇનલ મળ્યો હતો કે બંને વચ્ચે વિદ્યુત ભારનું વિતરણ થાય અને વિદ્યુત ભારનું પસાર થાય એકબીજામાં અને વિદ્યુત ભારનું આપલે થાય ક્યાં સુધી થાય કે જ્યાં સુધી તેના બંનેનો પોટેન્શિયલ સરખો ના થઈ જાય. અને બંનેનો જે પોટેન્શિયલનું મૂલ્ય આવ્યું હતું યાદ કરી લો, C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2. આ V ફાઇનલનું મૂલ્ય આવ્યું હતું. ચલો, તો હવે આજે આપણે જોવાનું છે કે આની અંદર ઉર્જાનો વ્યય કેટલો થાય આ પ્રક્રિયા દરમિયાન. તો આ પ્રક્રિયા દરમિયાન જો આપણે શરૂઆતની પ્રારંભિક ઉર્જા ગણવી હોય, જો બંને અલગ હોય ત્યારની વાત કરીએ છીએ. આ તંત્ર ભેગું નથી, આ તંત્ર ક્યાં હતું? અલગ અલગ હતું. જ્યારે આને આપણે જોડ્યા નહોતા ત્યારે તેની ઉર્જા કેટલી? તો ઉર્જાનું સૂત્ર આપણને બધાને ખબર છે કે 1/2 CV² લખીએ છીએ. તો તેના પ્રમાણે U ઇનિશિયલ લખવા જઈએ તો બંનેની અલગ અલગ ઉર્જાનો સરવાળો કરી દઈએ. તો 1/2 C1V1² પ્લસ 1/2 C2V2² આ ઇનિશિયલ ઉર્જા થઈ ગઈ. હવે જો બંનેને જોડી દેવામાં આવે તો જોડી દેતા આપણને V ફાઇનલ મળતો તો C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2. આની વિશે પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. તો હવે તમને U ફાઇનલ કેટલું મળશે? તો U ફાઇનલ મતલબ કે ફરી વખત આની ઉર્જા અને આની ઉર્જા બંનેનો સરવાળો. પણ હવે વોલ્ટેજ V1 રહ્યો નથી, હવે વોલ્ટેજ કેટલો થઈ ગયો છે? V ફાઇનલ થઈ ગયો છે. અને કેપેસિટન્સનું મૂલ્ય તો એટલું જ છે C1 C2. તો લખાશે 1/2 C1 V ફાઇનલનો સ્ક્વેર પ્લસ 1/2 C2 V ફાઇનલનો સ્ક્વેર. એમાંથી તમે 1/2 C1 પ્લસ C2 કોમન નીકળશે અને લખાશે V ફાઇનલનો સ્ક્વેર. તો U ફાઇનલ બરાબર લખાશે 1/2 C1 C2 1/2 C1 પ્લસ C2 ઇન્ટુ V ફાઇનલનો સ્ક્વેર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્રનો ઉપયોગ આપણે ડાયરેક્ટ દાખલામાં કરવાનો છે. હવે જો આને મોડિફાઈ કરીએ તો લખાય U ફાઇનલ બરાબર 1/2 C1 પ્લસ C2 અને V ફાઇનલના વર્ગનું સૂત્ર મૂકી દઈએ તો V ફાઇનલનું સૂત્ર છે C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2 અને એનો વર્ગ. તો આ ઇનિશિયલ એનર્જી ઇક્વેશન નંબર 1, આ ફાઇનલ એનર્જી ઇક્વેશન નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આની અંદર કે શરૂઆતની જે પ્રારંભિક ઉર્જા છે તે વધારે છે અને અંતિમ ઉર્જામાં ઘટાડો થાય છે. તો જ્યારે પણ તમે તફાવત લેશો ડેલ્ટા U બરાબર તો લખાશે U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ. U ઇનિશિયલ પહેલાં લખવાનું કારણ શું છે કે પ્રારંભિક ઉર્જા જે છે તે અંતિમ ઉર્જા કરતાં વધારે હોય છે. એના માટે આપણે U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ લખીશું. હવે ચલો બંનેને આપણે બાદબાકી કરી લઈએ તો 1/2 C1V1² પ્લસ 1/2 C2V2² માઇનસ V ફાઇનલ. U ફાઇનલનું સૂત્ર છે તમારી પાસે 1/2 C1 પ્લસ C2 ઇન્ટુ V ફાઇનલનો સ્ક્વેર મતલબ C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2 અને એનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે છોડું છું કે આ તમારે સોલ્વ કરવાનું છે જાતે અને ડાયરેક્ટ આન્સર હું અહીંયા લખું છું અને એ આન્સર ડાયરેક્ટ મેં કેમનું લખ્યું પણ તમને જણાવું છું. તો આનો આન્સર આવશે તમારો 1/2 C1 C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2નો સ્ક્વેર. તો ડેલ્ટા U બરાબર આ સૂત્ર આવશે. આ જે ઉર્જા આવી તમારી પાસે ડેલ્ટા U, એ ઉર્જા કઈ છે કે આ ઉર્જા હીટની અંદર રૂપાંતર થાય છે, ઉષ્મા ઉર્જાની અંદર આનો વ્યય થઈ જાય છે. હવે મેં ડાયરેક્ટ સૂત્ર કઈ રીતે લખ્યું તો મેં અહીંયાથી લખ્યું છે સૂત્ર U બરાબર 1/2 CV². એમાં જે C જે છે ને તમારો C ઇક્વિવેલન્ટ છે, સમતુલ્ય કેપેસિટન્સ છે. તો આ બંનેને તમે જ્યારે શ્રેણીમાં જોડો તો શ્રેણીમાં બે કેપેસિટરનું સમતુલ્ય યાદ કરો C1 C2 અપોન C1 પ્લસ C2. અને આ V જે છે હંમેશા તફાવતમાં હોય મતલબ કે Vનો સ્ક્વેર મતલબ કે અહીંયા ડેલ્ટા Vનો સ્ક્વેર લખું છું, V1 માઇનસ V2નો સ્ક્વેર. તો મેં તો મારી રીતે ડાયરેક્ટ ટ્રીકથી લખી દીધું છે. તમે પણ જ્યારે આને સોલ્વ કરશો તો તમારો આન્સર પણ આ જ આવશે. તો તમારે જાતે ટ્રાય કરવાનું છે આન્સર લાવવાનો.
ચલો તો હવે આપણે દાખલા ગણીએ. જે 3 દાખલા ગણવાના છે એમાંથી આ જે ત્રીજો દાખલો છે તે તમારા ઉદાહરણનો છેલ્લો દાખલો છે લગભગ, તો એ તમે જોઈ લેજો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ક્વેશ્ચન નંબર 3. તો સૌથી પહેલો દાખલો જોઈએ. તો સૌથી પહેલા દાખલાની અંદર તમને સર્કિટ ડાયાગ્રામ આપ્યો છે, જેમાં C1, C2 અને C3 છે અને 12 વોલ્ટની બેટરી લગાવેલી છે. C1, C2, C3નું મૂલ્ય તમારી પાસે 6 માઇક્રોફેરાડે છે અને દરેક પરનો વિદ્યુતભાર શોધવાનો છે. અને C ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને U ટોટલ મતલબ કે કુલ ઉર્જા શોધવાની છે આ સિસ્ટમની. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે C ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિમાં જેમ દેખાય છે C1 અને C2 બંને મને સિરીઝ શ્રેણીમાં દેખાય છે. તો શ્રેણીમાં તમને ખબર છે C1 અને C2 માટે, C1 અને C2 માટે જો વાત કરીએ તો એનું સમતુલ્યને હું C' નામ આપું છું. હવે જો શ્રેણીમાં હોય તો શ્રેણીમાં જો બંને સરખા હોય તો C/N લખતા હતા આપણે. N બરાબર અહીંયા આગળ મતલબ કે 2 છે કુલ કેપેસિટર, તો C/2 તમારો આન્સર આવે. તો C/2 મતલબ કે 6 માઇક્રોફેરેડે ભાગ્યા 2 એટલે તમારો જવાબ આવશે 3 માઇક્રોફેરેડે. તો C' મતલબ કે C1 અને C2નું સમતુલ્ય કેટલું આવ્યું? 3 માઇક્રોફેરેડે. હવે આનો જે 3 માઇક્રોફેરેડે આવ્યું અને સામે C3 છે એ તેને કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો 12 વોલ્ટની બેટરી વચ્ચે છે અને C1, C2નો જે જવાબ જે છે એ 3 માઇક્રોફેરેડે છે અને C3 જે છે 6 માઇક્રોફેરેડે. તો બંને સમાંતર છે, તો સમાંતર જોડાણ ફાઇનલ C ઇક્વિવેલન્ટ બરાબર લખાશે C' પ્લસ C3. સમાંતર જોડાણનું સૂત્ર યાદ કરો, C1 પ્લસ C2 પ્લસ C3 એ પ્રકારે સરવાળો કરવાનો હતો. તો C' મતલબ કે 3 માઇક્રોફેરેડે પ્લસ C3નું મૂલ્ય છે તમારી પાસે 6 માઇક્રોફેરેડે. તો 6 અને 3 9 માઇક્રોફેરેડે તમારું C ઇક્વિવેલન્ટ ફાઇનલ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે U ટોટલ શોધવું હોય તો U ફાઇનલ મતલબ કે હાફ CV², એમાં C ઇક્વિવેલન્ટ ઇન્ટુ Vનો સ્ક્વેર, તો લખાશે હાફ. C ઇક્વિવેલન્ટ તમારી પાસે કેટલું આવ્યું છે? 9 માઇક્રોફેરેડે. તો 9 ગુણ્યા 10 - 6 માઇક્રો મતલબ કે તો C ઇન્ટુ V². વોલ્ટની કેટલી બેટરી છે? 12 વોલ્ટની બેટરી છે, તો લખાશે 12નો વર્ગ. ને તો આ તમારા માટે ગણતરી જાતે કરવાની છે. તો તમને U મળી જશે આખી સિસ્ટમની ઉર્જા. હવે બીજો એક પ્રશ્ન બાકી રહી ગયો, તો દરેક પરનો વિદ્યુતભાર શોધો. તો દરેક પરનો વિદ્યુતભાર કઈ રીતે શોધાશે અહીંયા આગળ? તો તમને ખ્યાલ છે કે શ્રેણીની અંદર વિદ્યુતભાર સમાન હોય તો Q બરાબર CV સૂત્ર પ્રમાણે આપણે વિદ્યુતભાર શોધીએ તો C1 અને C2નો જે વિદ્યુતભાર છે તેને આપણે Q1 નામ આપી દઈએ છીએ. તો Q1 બરાબર લખાશે, C ના બદલે ત્યાં આગળ C ઇક્વિવેલન્ટ આવતું હતું, સમતુલ્ય લખવાનું. તો C1 અને C2નું સમતુલ્ય શું હતું? C' ઇન્ટુ વોલ્ટેજ. તો 12 વોલ્ટની બેટરી V કોમન છે, તો C' બરાબર આપણી પાસે આવ્યું હતું 3 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ જે છે V એ તમારી પાસે 12 છે, તો 12 ગુણ્યા 3 36 માઇક્રોકુલમ મતલબ કે C1 અને C2 પર 36 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આવશે. તે જ પ્રમાણે જો C3 માટે વિદ્યુતભાર વિચારીએ તો એને આપણે નામ આપી દઈએ Q2. તો Q2 બરાબર લખાશે C3 ઇન્ટુ V. C3નું મૂલ્ય તમારી પાસે છે 6 માઇક્રોફેરાડે ગુણ્યા વોલ્ટેજ છે તમારી પાસે 12, તો 12 ગુણ્યા 6 72 માઇક્રોકુલમ અને 72 માઇક્રોકુલમ તમારો જવાબ આવશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર આપેલું છે કે 800 પિકોફેરેડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરીથી ચાર્જ કરી અને તેને અલગ કર્યા બાદ બીજા 800 પિકોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે તો ઉર્જા શોધો. તો પ્રશ્ન જુઓ ધ્યાનથી કે આજે આપણે આગળનો જે કેસ વિચારેલો છે, કેસ સ્ટડી કરી છે, એ જ પ્રમાણેનો પ્રશ્ન છે. પહેલાં શું કર્યું છે? 800 પિકોફેરેડનું કેપેસિટર લીધું અને તેને 100 વોલ્ટથી ચાર્જ કરીને અલગ છે આખું. પછી એને અલગ રાખ્યા પછી એણે એવું કર્યું કે બીજું એક 800 પિકોફેરેડનું કેપેસિટર લાવ્યો જેના પર કોઈ વોલ્ટેજ જ નથી. પ્રશ્નમાં ક્યાંય કીધું નથી, તો વોલ્ટેજ આપણે શું માનીશું? 0. એટલે એનો મતલબ કે ચાર્જ કર્યું નથી, અનચાર્જ કેપેસિટર છે. તો એને લાવ્યા પછી બંનેને ભેગા કરી દીધા અને બંનેને ભેગા કર્યા પછી તમારે ઉર્જા શોધવાની છે. તો એના માટે આપણે આ સૂત્ર વાપરીશું, U ફાઇનલ બરાબર હાફ C1 પ્લસ C2 ઇન્ટુ V ફાઇનલનો સ્ક્વેર. તો આપણે આ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં એની અંદર C1 પ્લસ C2 છે, શું નથી? તમારી પાસે V ફાઇનલ નથી. તો સૌથી પહેલાં તો કિંમતો લખી દઈએ. C1 બરાબર C2 બરાબર 800 પિકોફેરેડે. જો C1 અને C2 બંનેના મૂલ્યો સરખા છે 800 પિકોફેરેડે. V1 બરાબર 100 વોલ્ટ આપેલા છે, V2 બરાબર 0. બીજું જે કેપેસિટર લાવ્યા છીએ તેને કોઈ ચાર્જ આપ્યો નથી, તો V2 બરાબર શું લખાશે? ત્યાં આગળ 0 લખાશે. તો V ફાઇનલ શોધી દઈએ. તો V ફાઇનલ બરાબર યાદ કરો સૂત્ર શું હતું? C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. તો C1 V1 મતલબ કે કેટલા? 800 પિકોફેરેડે મતલબ મલ્ટીપ્લાય બાય 10⁻⁻12
ગુણ્યા V1 એટલે 100 વોલ્ટ પ્લસ 0. જો V2 નું મૂલ્ય 0 છે એટલે આખો ગુણાકાર 0 ભાગ્યા 800 પ્લસ 800 થઈ જશે 1600 પીકો ફેરેડે. 1600 ગુણ્યા 10⁻12. જો આને સોલ્વ કરશો તો તમારો જવાબ આવશે 50 વોલ્ટ છે ને. જો આ રીતે યાદ રાખવાનું, 800 બંને સરખા હોય અને જેટલો વોલ્ટ એનો અડધો થઈ જાય એની અંદર. તમે કેલ્ક્યુલેશન કરશો ને તો દર વખતે યાદ રાખવાની જરૂર નથી, સીધો તમે અડધો જવાબ લખી દો તો પણ ચાલે. તો 50 વોલ્ટ તમારો જવાબ આવશે. હવે તમારે કુલ ઉર્જા શોધવાની છે, તો યુ ફાઇનલમાં સૂત્ર હતું 1/2 C1 પ્લસ C2 જોડ્યા બાદ શું હતું V ફાઇનલનો સ્ક્વેર. તો આનો ઉપયોગ કરી લઈએ આપણે. તો 1/2 C1 પ્લસ C2 એટલે કેટલા છે તમારી પાસે 1600 ગુણ્યા પીકો ફેરેડે મતલબ 10⁻12 અને V ફાઇનલનો સ્ક્વેર મતલબ કે લખાશે ત્યાં આગળ 50નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો જો તમે આને સોલ્વ કરશો તો સેકન્ડ ક્વેશ્ચનનું સોલ્યુશન તમારું આવશે 2 ગુણ્યા 10⁻6 જૂલ. ઉર્જાનો એકમ તમને બધાને ખ્યાલ છે તો જૂલ. તમે આને સોલ્વ કરશો કેલ્ક્યુલેટરમાં તો તમારો જવાબ આવશે 2 ગુણ્યા 10⁻6 જૂલ. પ્રશ્ન નંબર 3. અને પ્રશ્ન નંબર 3 તમારો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે બુકનું સોલ્વ એક્ઝામ્પલ છે લગભગ લાસ્ટ. તો પ્રશ્નમાં એમ કીધેલું છે કે 900 પીકો ફેરેડે 900 પીકો ફેરેડેનું એક કેપેસિટર જેને તમે 100 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલું છે. તો તમે ઉર્જા શોધો. તો ઉર્જાનું સૂત્ર હાફ CV², એમાં કંઈ કરવાનું નથી, હાફ CV² લખો એટલે ઉર્જા મળી જાય. તો 1/2 C નું મૂલ્ય છે તમારી પાસે 900 પીકો ફેરેડ, 900 ગુણ્યા 10⁻12 એટલે C અને V² મતલબ કે 100નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આને તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ જેટલો. તો શરૂઆતની પ્રારંભિક ઉર્જા આટલી થઈ ગઈ. હવે એણે એવું કીધું છે કે જો કેપેસિટરને દૂર કરીને બીજા 900 પીકો ફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે તો ઉર્જા કેટલી થાય, મતલબ કે યુ ફાઇનલ. તો હમણાં આગળના દાખલામાં કર્યું એ જ પ્રક્રિયા છે. યુ ફાઇનલ શોધવા માટે સૌથી પહેલાં તમારે શું કરવું પડશે, V ફાઇનલ શોધવો પડશે. V ફાઇનલ મતલબ કે C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. તો આ સૂત્રમાં કિંમત મૂકતા C1 કેટલું છે તમારું 900 મલ્ટીપ્લાય બાય 10⁻12 અને V1 જે છે તમારા કેટલા છે 100 વોલ્ટ પ્લસ 0 C2 V2. કેમ કે V2 જો એ સેકન્ડ કેપેસિટર લાયા છે તેના પર કોઈ પોટેન્શિયલ આપ્યો નથી, કોઈથી ચાર્જ કર્યું નથી, મતલબ કે અનચાર્જ કેપેસિટર લાયા છે. તો V2 નું મૂલ્ય 0, એનો મતલબ કે આ ગુણાકાર તમારો 0 અપોન C1 પ્લસ C2 મતલબ કે 900 પ્લસ 900 1800 ગુણ્યા 10⁻12. મેં તમને કીધું એમ જો બીજું કેપેસિટરનું વોલ્ટેજ 0 હોય તો જે પણ પહેલા વોલ્ટેજ આપ્યો એનો અડધો કરી દેવાનો. તો અહીંયા તમારો જવાબ આવશે 50 વોલ્ટ. તો V ફાઇનલ તમને મળી જશે 50 વોલ્ટ. તો હવે યુ ફાઇનલ શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે, હાફ C1 પ્લસ C2 ઇન્ટુ V ફાઇનલનો સ્ક્વેર. તો ચલો લખી દઈએ હાફ C1 પ્લસ C2. તો 1/2 C1 પ્લસ C2 એટલે 900 પ્લસ 900 એટલે થઈ જશે તમારા 1800 પીકો ફેરેડે મતલબ મલ્ટીપ્લાય બાય 10⁻12 ઇન્ટુ V ફાઇનલનો સ્ક્વેર મતલબ કે 50નો સ્ક્વેર. હવે આને વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો પ્રારંભિક ઉર્જા જે આવી હતી તમારી 4.5 ગુણ્યા 10⁻6 અને અંતિમ જે ઉર્જા આવી તમારી 2.25 ગુણ્યા 10⁻6. તો પ્રારંભિક અને અંતિમમાં જુઓ કેટલો ફરક આવે છે. તો 4.5 માઇનસ 2.25 કરશો એટલે તમને જવાબ મળી જશે. આ વધારાની ઉર્જા ગઈ ક્યાં? ત્રીજો પ્રશ્ન એવો છે કે આ વધારાની ઉર્જા ક્યાં જાય છે તે જણાવો. તો આ વધારાની જે ઉર્જા છે તે ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર પામે છે.